વહાલા મિત્રો, જેમ યહોશાફાટ રાજાએ પ્રાર્થના અને ઉપવાસ દ્વારા ઈશ્વરની સહાય વડે વિશાળ સૈન્યનો સામનો કરીને વિજય પ્રાપ્ત કર્યો, તેમ કોઈ પણ સમયે જ્યારે આપણને સંકટનો સામનો કરવો પડે ત્યારે આપણે પણ પ્રાર્થના અને ઉપવાસ દ્વારા ઈશ્વરની પાસે જઈએ એવી ઈશ્વરની ઈચ્છા છે. શું તમે એમ કરશો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે સર્વ આ સમયે સ્તવન કાર્યક્રમ નિહાળવા તૈયાર હશો. બાઇબલમાં નાહુમ પ્રબોધકના પુસ્તકમાં તેના પહેલા અધ્યાયની 7મી કલમમાં લખ્યું છે. ધ્યાનથી નિહાળશો વાલાઓ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, યહોવા સારા છે, સંકટ સમયે તે ઘડરૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે અને તેમની સંભાળ રાખે છે. મિત્રો, આ આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઈશ્વરના ગુણધર્મો છે. આપણામાંથી મોટાભાગના કદાચ કોઈને કોઈ પ્રકારની કટોકટીમાંથી પસાર થતા હોય છે. જો તમે અત્યારે નહીં તો તમે ભવિષ્યમાં સંકટમાં પડી શકો છો, ખરું ને? પરંતુ આનંદની વાત એ છે કે ઈશ્વર આપણને યાદ કરે છે. મિત્રો, આ સ્તવન કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આપણે બાઇબલનું વ્યાખ્યાત્મક અવલોકન કરી રહ્યા છીએ. કારણ કે બાઇબલ ઈશ્વર દ્વારા માનવીને આપવામાં આવેલો એક સંદેશ છે. જો આપણે ઈશ્વરના માર્ગોને અનુસરીએ તો ઈશ્વર આપણા માટે સીધો માર્ગ શોધી બતાવે છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં નીતિવચનોનું પુસ્તક તેનો 3જો અધ્યાય તેની 5 અને 6 કલમ આ પ્રમાણે જણાવે છે. મારી સાથે જો તમે બાઇબલ લઈને બેઠા હોય તો નીતિવચનનું પુસ્તક તેનો 3જો અધ્યાય ખોલશો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. મિત્રો, આજે આપણે બીજા કાળ વૃત્તાંતના 19 અને 20 અધ્યાયોનો અભ્યાસ કરીશું. 19મા અધ્યાયમાં 2 મુખ્ય બાબતોનું વર્ણન છે. પ્રથમ, તે એક ઠપકાની નોંધ કરે છે જે યહોવાના પ્રબોધક એહુએ રાજા યહોશાફાટને આપ્યો હતો જ્યારે તેમણે લશ્કરી યુદ્ધમાં દુષ્ટ રાજા આહાબને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજું, તે આપણને જણાવે છે કે કેવી રીતે યહોશાફાટે ન્યાય અને ન્યાયપણું જાળવવા તેના તમામ શહેરોમાં ન્યાયાધીશોની નિમણૂક કરી. 20મા અધ્યાયમાં મોઆબીઓ, આમોનીઓ અને અદોમીઓનું સૈન્ય યહૂદિયાની સામે યુદ્ધ કરવા માટે આવ્યું. યહોશાફાટ રાજાએ આ વિશાળ સૈન્ય સામે યુદ્ધ કરવાની નિર્બળતાને સ્વીકારીને ઉપવાસની જાહેરાત કરીને મદદ માટે ઈશ્વરને પોકાર કર્યો. ઈશ્વરના હસ્તક્ષેપથી યહોશાફાટ રાજાએ કોઈ પણ જાતના લડાઈના
હથિયારોનો ઉપયોગ કર્યા વગર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. આવો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. આજે આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 19 અને 20 એમ 2 અધ્યાયોને જોવા માંગીએ છીએ. હવે આપણે 19મો અધ્યાય જોઈએ તો રાજા યહોશાફાટ એને આહાબ રાજા સાથે એણે કરેલી સંધિને કારણે ઠપકો આપવામાં આવે છે. એ જ્યારે યુદ્ધમાંથી ઘેર પાછો ફરતો હતો ત્યારે એના માટે ઈશ્વરનો સંદેશ લઈને એક પ્રબોધક એને મળે છે. જુઓ 19મા અધ્યાયની પહેલી 2 કલમો. યહુદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો. દ્રષ્ટા હનાનીનો પુત્ર યેહુ યહોશાફાટ રાજાને મળવા આવ્યો ને તેને કહ્યું કે શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રીતિ કરવી જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે. શું તેણે ઈશ્વરના દુશ્મનોને મદદ કરવી જોઈએ? આ બહુ જ યોગ્ય અને વેધક પ્રશ્ન છે મિત્ર. આ પ્રશ્ન ઉપર આજની પેઢીના લોકોએ વિચાર કરવા જેવો છે. જે વ્યક્તિ ઈશ્વરની દુશ્મન હોય એને પ્રેમ કરવાનું ઈશ્વર આપણને ક્યારેય કહેતા નથી. પાપી મનુષ્યને પ્રેમ કરવો એ એક બાબત છે, પરંતુ એના પાપને પ્રેમ કરવો એ તો તદ્દન જુદી જ બાબત છે ને. આ બે વચ્ચેનો તફાવત સમજવો આપણે જરૂરી છે. આપણે પાપીના પાપને ધિક્કારવું જોઈએ. જો પાપી માનવી પોતાના પાપનો ત્યાગ કરવા ન માંગે અને પોતાના પાપને વળગી રહેવા જ માંગતો હોય, એ પાપમાં જ જીવન જીવવાનું ચાલુ રાખવા માંગતો હોય, તો પછી એ વ્યક્તિ એના પાપ સાથે ઓળખાય છે. ઈશ્વરના ખરેખર દુશ્મન હોય એવા લોકો હોય છે મિત્ર. એ લોકો ઈશ્વરના પવિત્ર વચનોના દુશ્મન હોય છે. પાપ સાથે આપણે સમાધાન સમજૂતી કરી ના શકીએ. હવે તમે જુઓ મિત્ર, રાજા યહોશાફાટ આહાબ રાજા સાથે સાંઠગાંઠ કરવા ગયો. એ અગાઉ ઈશ્વરે યેહૂ પ્રબોધકને યહોશાફાટ રાજા પાસે મોકલ્યો નહોતો. ઈશ્વરે તો એ સમયે એને અલગ બની રહેવાનો સંદેશો પાઠવ્યો નહોતો. યહોશાફાટ ઈશ્વર પરાયણ માણસ હતો. એણે ભૂલો કરી. ઈશ્વર એને એક પાઠ શીખવવા માંગતા હતા અને એટલે એને આહાબ સાથેના આ અનુભવમાંથી ઈશ્વરે પસાર થવા દીધો. આજે તો મિત્ર કેટલાક લોકો બીજા લોકોના આત્મિક ચોકીદારો બની બેઠા હોય છે. પરંતુ તમે જુઓ ઈશ્વરનું વચન શું કહે છે. રોમન લોકોને લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 14મા અધ્યાયની 4th કલમ જુઓ તો કહે છે, કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે. અને પછી રોમન લોકોને જે લખેલા પત્રના 2 અધ્યાયની 1 કલમ જુઓ તો કહે છે, હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ના હોય, તું પોતાનો બચાવ કરી શકે એમ નથી. કારણ તું જેમાં બીજાનો ન્યાય કરે છે એમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે તે તું પણ કરે છે. અને એટલે મિત્ર, આપણે દરેકે એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા કૃત્યોનો, આપણા જીવનનો હિસાબ આપવાનો છે. જો આપણે કશી ભૂલ કરીશું તો ઈશ્વર આપણને ઠપકો આપશે. ઈશ્વરે યહોશાફાટ રાજાને પણ એવું જ કર્યું. 3જી કલમ શું કહે છે? 3જી કલમ, તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે, કેમ કે તે દેશમાંથી અશેરો કાઢી નાખી છે ને દેવને શોધવામાં તારું મન લગાડ્યું છે. આ રાજા યહોશાફાટ એક નોંધપાત્ર વ્યક્તિ હતો. પરંતુ મિત્ર, આપણે આગળ જોઈશું તો એના દીકરાના રાજા આહાબની દીકરી સાથેના લગ્નને કારણે એના પર અને તેની પ્રજા પર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો. 4th કલમ હવે આગળ. યહોશાફાટ યરૂશાલેમમાં રહ્યો અને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઈમના પહાડી મુલક સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના દેવ યહોવા તરફ તેઓના મન ફેરવ્યા. રાજા યહોશાફાટે જે ક્રાંતિ કરી એમાંની કેટલીક બાબતો હવે આપણને અહીંયા જોવા મળે છે મિત્ર. સાચે જ આ યહોશાફાટ એક અદ્ભુત વ્યક્તિ હતો. 5 થી 7 કલમો આગળ કહેશે, તેણે દેશમાં એટલે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાંના પ્રત્યેક નગરમાં ન્યાયાધીશો નિમ્યા. તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસ તરફથી નહીં પણ યહોવા તરફથી ન્યાય કરો છો અને ઇન્સાફ કરવામાં તે તમારી સાથે છે. માટે યહોવાનો ડર રાખીને, ઈશ્વરની બીક રાખીને સંભાળીને કામ કરજો, કેમ કે આપણા દેવ યહોવાને અન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી. મારી ધારણા પ્રમાણે કાયદાકીય બાબતોમાં આજે આ સૌથી મોટી ઉણપ જણાય છે મિત્ર. તમે જોઈ શકો છો, આંખો ખુલ્લી રાખો તો, જ્યારે કોઈ નાસ્તિક વ્યક્તિ ન્યાયાસન પર ન્યાય કરવા બેસે છે ત્યારે એને ઈશ્વર પ્રત્યેની જવાબદારીનું ભાન હોય જ શકે નહીં. આવો ન્યાયાધીશ ખતરનાક ન્યાયાધીશ હોય છે, કારણ કે તે ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત અને અન્યાય કરવાનો શિકાર બની રહે છે. એ અયોગ્ય ન્યાય કરી બેસે છે. એ લોકોના મોઢા જોઈને
ભેદભાવ રાખી બેસે છે. 8મી ને 9મી કલમ શું કહે છે જુઓ. વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમા ચૂકવવા તથા તકરારો પતાવવા સારું લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયેલના પિતૃઓના કુટુંબોના વડીલોમાંથી કેટલાયકને યરૂશાલેમમાં પણ નિમ્યા. પછી તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા. રાજાએ તેઓને સમજૂતી આપી કે યહોવાનો ભય રાખીને વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંતઃકરણથી તમે વર્તજો. 3 બાબત: ઈશ્વરની બીક, વિશ્વાસુપણું અને શુદ્ધ અંતઃકરણ. તમે જુઓ મિત્ર, રાજા યહોશાફાટે પોતાના રાજ્યમાં બધી જ બાબતો ઈશ્વરની આસપાસ કેવી વાણી લીધી છે. હવે મિત્ર આપણે જોઈશું તો દુશ્મન રાષ્ટ્રો યહૂદિયા રાષ્ટ્રો પર ચડાઈ કરે છે. 20મા અધ્યાયની પહેલી 3 કલમો જુઓ. એ પછી મોઆબીઓ, આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફૌજ આવે છે. તેઓ હાસનોન તામાર એટલે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ સાંભળીને ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહૂદામાં ઉપવાસ કરવાનો દંડેરો પીટાવ્યો. આ યહોશાફાટ રાજા એક સામાન્ય પ્રતિભાવ પ્રદર્શિત કરે છે. યુદ્ધના સમાચાર સાંભળીને એ ગભરાઈ જાય છે. એ પ્રાર્થનામાં ઈશ્વરને પોકાર કરે છે અને પોતાની સાથે ઉપવાસ તથા પ્રાર્થના કરવા પોતાની પ્રજાને એ વિનંતી કરે છે. 4 થી 7 કલમોમાં આગળ લખ્યું છે કે યહૂદાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા. એટલે યહૂદાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદા તથા યરૂશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું અમને સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્ય પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ અને પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇઝરાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇઝરાયેલના વંશજોને આપ્યો નથી? રાજા યહોશાફાટના પિતા આસા રાજાએ જે કર્યું નહોતું ને મિત્ર, એ તમે જુઓ, આ યહોશાફાટ રાજા કરે છે. આસા રાજા પોતાના ભૂતકાળના અનુભવો પર આધાર રાખતો નહોતો. જો એણે એ પ્રમાણે કર્યું હોત ને મિત્ર, તો ઈશ્વર પરનો એનો વિશ્વાસ દ્રઢ અને મજબૂત બની ગયો હોત. યહોશાફાટ રાજા જાણે છે કે ઈશ્વરે ભૂતકાળમાં એને કેટલા બધા વચનો આપ્યા છે અને ભૂતકાળમાં ઈશ્વરે એના માટે શું શું કર્યું છે, અને એટલે હવે એ ઈશ્વરના વચનો ઉપર આધાર રાખે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં યહોશાફાટ રાજા ઈશ્વરને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા યહોશાફાટ રાજા ઈશ્વરને કહેશે કે હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે, કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી, અને અમારે શું કરવું તે પણ અમને સૂચતું નથી પ્રભુ. પણ અમે તો તારી તરફ જોઈએ છે
યહૂદાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહોવાની આગળ ઉભા રહ્યા. આ કેટલું બધું અદ્ભુત દ્રશ્ય છે મિત્ર, જુઓ તમે. અને આ યહોશાફાટ રાજા કેટલો બધો અદ્ભુત રાજા છે. નિસહાય પરિસ્થિતિમાં એ પોતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં સોંપી દે છે. આ સાચે જ ઘણી અદ્ભુત બાબત છે મિત્ર. નિસહાય પરિસ્થિતિમાં સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત થઈ જવું. હવે ઈશ્વરનો ઉત્તર તમે જુઓ 14મી કલમમાં. ત્યારે આસાફના કુટુંબનો લેવી યાહઝીએલ, કે જે માતાન્યાહના પુત્ર યેઈએલના પુત્ર બનાયાહના પુત્ર ઝખારિયાનો પુત્ર હતો, તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો. તમે જુઓ મિત્ર, બાઇબલમાં કેટલી બધી વાર કોઈ પ્રબોધકને કે કોઈ અન્ય વ્યક્તિને ઓળખાવવા માટે વંશવેલા આપવામાં આવ્યા હોય છે. અને એટલે વંશવેલા બાઇબલમાં આપવામાં આવ્યા છે. એ વંશવેલા બહુ અગત્યના છે. મને મારા વડના વડદાદાની ખબર નથી, તમને ખબર છે, પરંતુ આ લોકો જુઓ બહુ સચોટ વંશવેલાની માહિતી જાળવી રાખતા હતા. હવે આ યાહઝીએલની વાત તમે સાંભળો. એ ઈશ્વરનો સંદેશવાહક હતો. 15મી કલમ જુઓ. તેણે કહ્યું, હે યહૂદાના તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહીં કે ગભરાવવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. આ વચન મારે હંમેશા યાદ રાખવાની જરૂર છે મિત્ર. ઈશ્વરે મને જે સેવા કાર્ય સોંપ્યું છે એ પ્રભુનું સેવા કાર્ય છે, ઈશ્વરનું સેવા કાર્ય છે. એ ભૂલી જવું મારા માટે બહુ સહેલું હોય છે. આ સેવા કાર્ય જાણે મારું પોતાનું હોય એ રીતે હું ઘણી બધી વાર આગળ વધતો હોઉં છું. હું બોજ ઊંચકવાનો આરંભ કરું છું, સમસ્યાઓનો સામનો કરું છું અને મુશ્કેલીઓ માટે ચિંતા કર્યા કરતો હોઉં છું. વારંવાર મારે મારી જાતને યાદ અપાવવું પડે છે કે આ સેવા કાર્ય તો ઈશ્વરનું છે આ સેવા કાર્ય. અને આ સેવા કાર્ય ઈશ્વરનું હોવાથી ઈશ્વર બધી જ સમસ્યાઓ હલ કરશે. પ્રાર્થનાનું રહસ્ય એ છે મિત્ર કે ઈશ્વર પાસે વિશ્વાસથી જવું. એક કાવ્યમાં કહેવામાં આવ્યું છે, તમારો બોજ પ્રભુ ઈસુ પાસે લઈ જાઓ અને તેને ત્યાં જ છોડી દો. પણ મારી મુશ્કેલી એ છે મિત્ર કે ઘણી બધી વખત હું મારો બોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણો પાસે છોડી નથી દેતો. હું મારી સમસ્યાઓ પ્રભુ સમક્ષ ખુલ્લી તો કરું છું અને પછી એ બધી સમસ્યાઓને કોથળામાં ભરી દઉં છું અને એ કોથળો મારી પીઠ ઉપર લાદી લઉં છું અને પછી ચાલવા માંડું છું. એ કોથળો ઊંચકીને હું ચાલતો હોઉં છું. ઓહ, ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે મિત્ર. ઈશ્વર તો કહે છે કે યહોશાફાટ, તું ગભરાઈશ નહીં. યુદ્ધ તારું નથી. તું એ યુદ્ધ લડી શકીશ નહીં. યુદ્ધ તો મારું છે. મારા જીવનમાં મિત્ર ઘણી બધી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેમાંથી હું મારી જાતને બાકાત રાખી શકતો નથી. પણ ઈશ્વર કહે છે કે તારો બોજ મારા ઉપર નાખી, હું એ વહન કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે મિત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં માથે અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય 28મી કલમમાં કે ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર. હવે જે રીતે યહોશાફાટ રાજાએ કર્યું એ જ પ્રમાણે જો તમે અને હું આપણી સમસ્યાઓ ઈશ્વર ઉપર નાખી દેવાનું શીખી લઈએ ને તો કેટલું સારું. ખેર, આગળ આપણે 20મી કલમ હવે જોઈએ. 20મા અધ્યાયની 20મી કલમ. 20મી કલમમાં શું કહે છે જુઓ તમે. તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે હે યહૂદા તથા યરૂશાલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. આ મને બહુ જ ગમે છે આ વચન. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો. ક્યારે? સંકટની સમયે, મુશ્કેલીના સમયે, ચિંતા હોય ત્યારે, ટેન્શન્સ હોય ત્યારે, જીવનની અંદર ઝંઝાવાતો ઊભા હોય ત્યારે, અને જ્યારે બધું સમુસતર ઉતરતું હોય ને બધું સુખ સંપન્ન હોય ત્યારે પણ તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો. તમારા પૈસા પર નહીં, તમારા બાહુબળ પર નહીં, તમારા માનવ બળ ઉપર નહીં, તમારા બુદ્ધિ ચાતુર્ય ઉપર નહીં, સમાજ ઉપરના તમારા મોભા ઉપર નહીં, કશા ઉપર નહીં. તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખો. અદ્ભુત વચન છે. તમે જુઓ આ અધ્યાયમાં આપણે જોઈએ છીએ તો યહોશાફાટ રાજા પોતાનું લશ્કર લઈને એમના દુશ્મનો ઉપર ચડાઈ કરવા જાય છે.
આ રાજા યહોશાફાટ પોતાના જવાનોને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવા માટે ઉત્તેજન આપે છે. એમના શસ્ત્રો ઉપર નહીં, એમના બાહુબળ ઉપર નહીં, એમના સંખ્યાબળ ઉપર નહીં, એમની આવડત ઉપર નહીં, એમની યુદ્ધ કળા ઉપર નહીં. ઈશ્વર મિત્ર તમને અને મને આ રીતે કહે છે કે મારામાં વિશ્વાસ રાખો, મારામાં વિશ્વાસ રાખો, મારા પર ભરોસો રાખો અને મારા વચનો ઉપર વિશ્વાસ કરો. કોઈ સાક્ષરની વાત સાંભળશો નહીં મિત્ર, પણ ઈશ્વર શું કહે છે બાઇબલમાં, એમના પવિત્ર વચનોમાં એ સાંભળો. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો, એના પ્રબોધકોનું માનો અને તમે આબાદ થશો, એવું લખ્યું છે 21મી કલમ. તેણે લોકોને એ બોધ આપ્યા. પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. એક લશ્કરનું સંચાલન કરવાની આ રીત તમને શું અસામાન્ય નથી લાગતી? લશ્કરની આગળ લોકો ગીતો ગાતા ગાતા જતા હોય. યહોશાફાટ રાજાએ પોતાના આણ્વિક શસ્ત્રો સજ્જ કર્યા નહીં. લશ્કરની આગળ આગળ ચાલવા માટે એણે ગાયક ગણ ઠરાવ્યું કે જે ઈશ્વરની સ્તુતિ કરતા કરતા ઈશ્વરના યશોગાન ગાય કે ઈશ્વરનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. ઈશ્વરનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે. આ આખો અધ્યાય વાંચવો બહુ જ રોમાંચક લાગે છે મિત્ર, પણ હવે જુઓ શું બને છે. ઈશ્વર આ લોકોને વિજય આપે છે. આ લોકો માટે યુદ્ધ ઈશ્વર જીતે છે. જુઓ 26મી કલમ. 26મી કલમ જોશો. ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બરાખાહ, આશીર્વાદની ખીણ એવું પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કેટલીક સ્થાનિક મંડળીઓએ બરાખાહ નામ ધારણ કર્યું છે. હવે કોઈ મંડળી માટે આ નામ સારું છે જરૂર, કારણ કે બરાખાહ શબ્દનો અર્થ થાય ઈશ્વરનું સ્તવન કરવાનું સ્થળ. દરેક મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તની બરાખાહ મંડળી હોવી જોઈએ મિત્ર. 27 થી 30 કલમ આગળ જુઓ તો લખ્યું છે, પછી યહૂદા તથા યરૂશાલેમના તમામ પુરુષો આનંદભેર યરૂશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણશિંગડા વગાડતા વગાડતા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવ્યા. જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇઝરાયેલના શત્રુઓ સામે લડ્યો, ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના દેવે ચારે તરફથી તેને આરામ આપ્યો હતો. શાંતિ અને આરામ આપનાર માત્ર ઈશ્વર છે મિત્ર. આપણને સાચી શાંતિ, માણસની સર્વ સમજશક્તિ બહારની ચિરકાલીન શાંતિ, સ્વયં ઈશ્વરની શાંતિ અને ઈશ્વરનો આરામ આપનાર માત્ર ઈશ્વર છે. ઘણા બધા રાષ્ટ્રો આ હકીકત સ્વીકારતા નથી. ઘણા બધા રાષ્ટ્રો એવું માને છે કે એ લોકો ફલાણા રાષ્ટ્ર સાથે સંધિ કરી લે, સાંઠગાંઠ કરી લે તો એમણે યુદ્ધો કરવા પડે નહીં. પરંતુ દુનિયામાં શાંતિ લાવવા માટે 2 વિશ્વ યુદ્ધો તો થઈ ગયા અને રોજ બરોજ જુદા જુદા દેશોની વચ્ચે નાના મોટા છમકલા તો થતા જ રહે છે. અને એમ છતાં તમે જુઓ, અત્યારે પણ દુનિયા યુદ્ધ વિહોણી બની ગઈ નથી. આનું કારણ શું છે? આનું કારણ એ છે મિત્ર કે ઈશ્વરે દુનિયામાં શાંતિ આપી નથી. દુનિયા શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતી નથી. કારણ એ છે, હવે આ અધ્યાયનો અંત મિત્ર યહોશાફાટ રાજાએ આહાબ રાજાના દીકરા સાથે જે વ્યાપારિક સંધિ કરી એની સાથે થાય છે. આહાબ રાજાના નાસ્તિક દીકરા સાથેની આ સંધિને ઈશ્વર આશીર્વાદ આપી શકે નહીં મિત્ર. જો કે યહોશાફાટ એક મહાન રાજા હતો, એમ છતાં પણ એ સંપૂર્ણ નહોતો. ઈશ્વર એના વિશે કહે છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કરવાનું તે ચૂક્યો નહીં. 33મી કલમ જુઓ તમે. પરંતુ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં, તેમજ લોકો હજી સુધી પોતાના પિતૃઓના દેવ પર ખરા અંતઃકરણથી શ્રદ્ધા રાખતા નહોતા. આ મિત્ર ઇઝરાયેલી રાષ્ટ્રની અંતિમ પડતી મૂર્તિ પૂજા હતી. તમે અને હું કયા ઈશ્વરની આરાધના ભક્તિ કરીએ છીએ? કયા ઈશ્વરમાં માનીએ છીએ? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર મિત્ર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોઈ ગયા કે એકતા વધારે સારી છે, પરંતુ ઈશ્વરના લોકો અને ઈશ્વરના દુશ્મનો વચ્ચે કોઈ પણ પ્રકારની એકતા હોઈ શકે નહીં. જેમ કે યહોશાફાટ રાજાએ આહાબ સાથે મિત્રતા કરવાનો કે તેની લડાઈઓ લડવામાં મદદ કરીને ઈશ્વરને પસંદ ન હોય તેવી બાબત કરી. મંડળીની અંદર અને વિવિધ મંડળીઓ વચ્ચે એકતા હોય તે વધારે સારી બાબત છે,
પરંતુ જો તેમાં વિશ્વાસીઓ વચ્ચે લડાઈ થાય તો તે બાબત સારી નથી. જેઓ ઈશ્વરને ધિક્કારે છે તેમની સાથે આપણે કોઈ પણ પ્રકારની એકતા કરી શકતા નથી. કદાચ ઈશ્વર આપણને એવી પરિસ્થિતિઓમાં મૂકે છે જેમાંથી આપણે બહાર નીકળી શકતા નથી, જેથી આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવાનું શીખી શકીએ છીએ. યહોશાફાટ પાસે તેના દુશ્મનો સામે લડવા માટે પૂરતું માનવબળ નહોતું અને તે પોતાની અપૂરતી શક્તિઓનો સ્વીકાર કરવામાં અચકાતો નથી. તેથી તેણે તરત જ મદદ માટે ઈશ્વરને પોકાર કર્યો અને તેઓ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શક્યા. યહોશાફાટ રાજાએ ઈશ્વરે અપાવેલ વિજય માટે સ્તુતિ અને આરાધના સાથે ઈશ્વરનો આભાર માન્યો. તો મિત્રો, મને આશા છે કે આજનો અભ્યાસ આપને ગમ્યો હશે. આજના અભ્યાસ પરથી મિત્રો તમને એવું લાગે છે કે આપણે પણ આપણા જીવનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઈશ્વરને પોકાર કરવો જોઈએ, અથવા તો ઈશ્વરની આગળ ઉપવાસ સહિતની પ્રાર્થના કરવી જોઈએ? જો હા, તો આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ અને ઈશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. વહાલા પ્રભુજી, અમે પૂરેપૂરી નમ્રતાપૂર્વક તમારા ચરણોમાં આવીએ છીએ અને જેમ યહોશાફાટ રાજા સંકટમાં આવી પડ્યો તેમ પ્રભુ અમારા ઘણા બધા દર્શક મિત્રો આજે સંકટમાં હશે, તકલીફમાં હશે, મુશ્કેલીમાં હશે. પ્રભુ તમે તેઓને મદદ કરો. પ્રભુ તમે તેઓને મદદ કરો. પવિત્ર દેવ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા અમારા માટે દરરોજ અને દરરોજ તમે નવી કરો છો. પવિત્ર દેવ, અમે તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપ પ્રથમ વખત અમારો આ કાર્યક્રમ નિહાળ્યો છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારો ફોન નંબર છે 9429375610. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરવા આતુર છે. વહાલા દર્શકો, ઈશ્વર આજે આપની સાથે રહો અને આપને સંભાળી રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે લેવીઓને. મિત્રો, આજનો પ્રશ્ન છે યહોશાફાટે કેવી પ્રાર્થના કરવા કહ્યું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.